રાધે રાધે, જય સિયારામ. આમ તો આપણે ચરિત્ર ચાલે છે શ્રી શ્રી રામાનંદાચાર્યજીનું, પણ આજે મકર સંક્રાંતિ છે, એટલે મકર સંક્રાંતિ વિશે થોડીક વિશેષ વાત લઈએ. મકર સંક્રાંતિના દિવસે જ સૂર્ય ઉત્તર દિશા તરફ ખસે છે. મતલબ સૂર્યનું ઉત્તર દિશા તરફ પ્રયાણ થાય છે આજથી, એટલે આને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. કારણ કે સૂર્ય આજથી ધીરે ધીરે ઉત્તર દિશામાં ખસતો જશે. અને આજના દિવસે જ ભીષ્મ પિતામહે પ્રાણ છોડ્યા હતા. ભીષ્મ પિતામહ જયારે બાણોની સૈયા ઉપર સૂતા હતા, ત્યારે એને કૃષ્ણ ભગવાનને કીધું હતું કે હે કૃષ્ણ, મને મારા પિતાજી તરફથી ઈચ્છા મૃત્યુનું વરદાન છે, એટલે મારી ઈચ્છા છે કે હું ઉત્તરાયણની અંદર પ્રાણ છોડું. કારણ કે ઉત્તરાયણમાં કોઈ પ્રાણ છોડે છે તો નિશ્ચિત સદગતિને પામે છે. આજનો દિવસ એટલો પવિત્ર છે કે આજના દિવસે કોઈ પ્રાણ છોડે તો નિશ્ચિત સદગતિને પામે છે. એટલે ભીષ્મ પિતામહે પોતાના પ્રાણ રોકી રાખ્યા હતા, અને 10-15 દી એને સત્સંગ કર્યો યુધિષ્ઠિર હારે, અને ઉત્તરાયણના દિવસે પ્રાણ છોડ્યાની ઈ કૃષ્ણની હાજરીમાં ભીષ્મ પિતામહે. એટલે આજના દિવસે મરવું પણ મંગલ છે. પણ આ બધી વાતોમાં હું સમય નહીં બગાડું, મારે નામમયમાં લેવી છે કે આજના દિવસે શું મહત્વ છે. હવે આજના દિવસે બધા છે ને દાનનું મહત્વ રાખે છે, દાન આપતા હોય છે કે અમે દાન આપીએ. આપવું જોઈએ, સારી વાત છે, મારો કોઈ વિરોધ નથી, આપવું જોઈએ. પણ એ દાનની સાથે સાથે જો ભગવાન કૃષ્ણના નામ ન જપવામાં આવ્યા તો એ દાનની એટલી શોભા નહીં થાય. બિલકુલ. આજનો દિવસ તો ખરેખર નામ જપના દાનનો દાન છે. હાલતા હાલતા રાધે કૃષ્ણ બોલો, એટલે આજુબાજુના લોકો એ નામ સાંભળે ને તો તમને દાનનું કરોડ ગણું પુણ્ય મળશે. દાન આજે ભગવાનના નામનું થવું જોઈએ. આજ તો અડધી કલાક ભગવાનના કીર્તન થવા જોઈએ સવારે સાંજે, કારણ કે કીર્તનનું દાન કરો. કીર્તનના દાનથી મોટું એકેય દાન છે નહીં. તો આપણે એમ થાય કે કોઈ તલસાકડી આપે છે, પૈસા આપે છે, ઘઉંને નિરણ આપે છે, એ બધું બરોબર છે, એ કરવું જોઈએ, એમાં કોઈ શંકા નથી. ભગવાને આપ્યું હોય તો એ પણ કરવું જોઈએ, કઈ ખોટું નથી. પણ આપણું મૂળ લક્ષ્ય નામ જપ હોવું જોઈએ આજના દિવસે, કે આપણે વધુ ને વધુ ભગવાનના નામ જપીએ. તો કે નામનો એટલો મહિમા છે, તો કે હા, હું તમને ધ્રુવદાસજીની 42 લીલામાંથી કહું નામનો મહિમા. હેમ કો સુમેર દાન, રતન અનેક દાન, ગજદાન અન્નદાન, ભૂમિદાન કરહી. આને સમજાવતો જઈશું. હેમ કો સુમેર દાન, હેમ એટલે સોનું, અને સુમેર એટલે સુમેરુ પર્વત, જે પાતાળ લોકથી લઈને સ્વર્ગલોક સુધી ફેલાયેલો છે. સુમેરુ પર્વત પાતાળ લોકમાં એનું મૂળિયું છે, અને સ્વર્ગલોકની ઉપર એની ટોચ છે સુમેરુ પર્વતની. તો કે સોનાનો સુમેરુ પર્વતનું દાન કરો ને તો એ કૃષ્ણ નામની બરાબર ના થાય. એટલે હું આ વસ્તુ લઉં છું કે નામની હું મહિમા છે, આજ નામ થવું જોઈએ. તો હેમ કો સુમેર દાન, રતન અનેક દાન, અનેક પ્રકારના રત્નોના દાન કરો. તમને આ રત્ન આપું ને ઓલું રત્ન દઉં ને ફલાણું દઉં ને આપો, કઈ વાંધો નહીં, પણ કૃષ્ણ નામની તોલે નહીં આવે. હેમ કો સુમેર દાન, રતન અનેક દાન, ગજદાન અન્નદાન, ભૂમિદાન કરહી. કોઈ ગજ એટલે હાથીનું દાન કરે છે, કોઈ અન્નનું દાન કરે છે કે મારે અન્ન દાન કરવું છે, ભૂખ્યાને જમાડે, આ તે સારી વાત છે, જમાડવા જોઈએ. અને કોઈ ભૂમિદાન કરે છે, ભૂમિ આપે છે મંદિર માટે, બાગ બગીચા માટે કે દવાખાના બનાવવા, ઘણા બધા લોકો ભૂમિનું દાન કરતા હોય છે, સારી વાત છે. પાછું કહે છે મોતી ન કેતુલા દાન, મકર પ્રયાગ નાન, ગ્રહણ મેં કાશી દાન, ચિત્ત શુદ્ધ ધરહી. મોતીનું કે તુલાદાન, એટલે મોતીઓનું કોઈ તુલાદાન કરે છે, મતલબ પોતાના ભારોભાર જોખીને મોતીનું દાન કરે છે.
પોતાના ભારોભાર, જે પોતાને જેટલો ભાર હોય ને એટલો જ ત્રાજવામાં મોતીડા જોખીને દાન કરે છે. અને મકર પ્રયાગનાન, અને મકર સંક્રાંતિમાં પ્રયાગનું સ્નાન જે આજના દિવસે થશે, લાખો નહીં કરોડો માણસો આજના દિવસે પ્રયાગમાં સ્નાન કરશે. તો કે આજના દિવસનું પ્રયાગનું સ્નાન પણ કૃષ્ણ નામની તોલે ન આવી શકે. મારો કોઈ વિરોધ નથી. મકર સંક્રાંતિમાં પ્રયાગમાં નાવ, ખૂબ નાવ, નિષ્કામ ભાવે નાવ તો બહુ બહેતર વાત છે, પણ તોય એ બધું એ કૃષ્ણ નામની તોલે તો ન જ આવે. આવી વસ્તુ છે. આજના દિવસે કોઈ પ્રયાગ ન જઈ શકે. અત્યારે પ્રયાગમાં મોટો કુંભ મેળો હાલે છે. જો આજના દિવસે તમે પ્રયાગ ન જઈ શકો અને ઘરે પણ જો તમે કૃષ્ણનું નામ લઈ લીધું, તો હું ગેરંટી આપું છું કે મકર સંક્રાંતિના સ્નાન કરતા વધુ ફળ તમને આપી જશે. એમાં કોઈ શંકા નથી. મોતી ન કેતુલા દાન મકર પ્રયાગ નાન, ગ્રહણ મેં કાશી દાન ચિત્ત શુદ્ધ ધરહી. અને ગ્રહણમાં કોઈ કાશીમાં દાન કરે. ગ્રહણમાં ઘણા લોકો કાશી જતા હોય છે દાન કરવા. ચિત્ત શુદ્ધ ધરહી, અને શુદ્ધ ચિત્તે દાન કરે છે, એવું નહીં. એમ શુદ્ધ ચિત્તથી દાન કરે છે કે મારું ચિત્ત શુદ્ધ થઈ જાય. તો ચિત્ત શુદ્ધિ માટે આ દાન કરે છે, તોય ચિત્ત એટલું શુદ્ધ નથી થતું જેટલું કૃષ્ણ નામથી થાય છે. પછી કહે છે સેજ દાન કન્યા દાન કુરુક્ષેત્ર ગવદાન, ઇતને મેં પાપની કો નહીં કહું ના હરહી. સેજ એટલે કોઈ પથારીનું દાન કરે, ખાટલાનું, પલંગનું, શેટીનું દાન કરે, કોઈ કન્યા દાન કરે છે, અને કોઈ કુરુક્ષેત્રમાં ગાયનું દાન કરે છે. કુરુક્ષેત્રમાં ગાયના દાનનું મહત્વ હશે, તો ઘણા લોકો કુરુક્ષેત્રમાં ગાયનું દાન કરે છે. તો એવું કે છે સેજ દાન કન્યા દાન કુરુક્ષેત્ર ગવદાન, ઇતને મેં પાપની કો નહીં કહું ન હરહી. આટલા દાન કરશો ને તો તમારા જાજા પાપ ધોવાશે નહીં. બહુ તો કરોડો જન્મના ધોવાશે, પણ અરબો અરબો જન્મના પાપ કર્યા છે ધોવાશે નહીં. તો કે તો પછી આ પાપ ધોવાશે કઈ રીતે, એનો રસ્તો શું છે? ત્યારે છેલ્લે ધ્રુવદાસજી કહે છે, એ પણ છેલ્લી લીટી હું પછી બોલું, પેલા આખું કવિત એકવાર ફરીથી વાંચી જાઉં. હેમ કો સુમેર દાન રતન અનેક દાન, ગજ દાન અન્ન દાન ભૂમિ દાન કરહી. મોતી ન કેતુલા દાન મકર પ્રયાગ નાન, ગ્રહણ મેં કાશી દાન ચિત્ત શુદ્ધ ધરહી. સેજ દાન કન્યા દાન કુરુક્ષેત્ર ગવદાન, इतने में पापनी को नहीं कहूं न हरही. कृष्ण केसरी को नाम एक बार लीने ध्रुव, पापी तीहू लोकन के छीन माही तरही. ધ્રુવદાસજી કહે છે કૃષ્ણ કેસરી નું એક વાર નામ લઈ લ્યો. કેસરી સિંહ, જેમ કેસરી સિંહ જંગલમાં નીકળે અને ત્રાળ પાડે અને નાના મોટા પશુ પક્ષી ભાગી જાય, એમ કહે કૃષ્ણ કેસરી કો નામ એક બાર લીને ધ્રુવ. ધ્રુવદાસજી કે એક વાર કૃષ્ણ નામ લીધું તો પાપી તીહુ લોકન કે છીન માહી તરહી. ત્રણેય લોકનો પાપી એક ક્ષણમાં તરી જશે. એક જ ક્ષણ, બીજી ક્ષણ થાશે જ નહીં. એટલો બધો કૃષ્ણ નામનો મહિમા છે, કોઈ જાણતું નથી. જોવે તો કૃષ્ણ નામનો આટલો મહિમા છે. એટલે આજ તો ખૂબ ભગવાન નામ થવું જોઈએ, ખૂબ ભગવત કથા થવી જોઈએ. ખાલી પતંગો ચગાવવામાં દિવસ પૂરો ન કરવો જોઈએ. આજ ઘણા લોકો છત ઉપર વયા જશે ને પતંગો ચગાવી રાખશે, આખો દી પિક્ચરના ગીત સ્ટેડિયમમાં વાગે રાખશે. બેકાર જીવન છે, બિલકુલ બેકાર. કૃષ્ણ કીર્તન થવા જોઈએ, કૃષ્ણ કથા થવી જોઈએ. આજ તો ભગવાનનું ધ્યાન, ભક્તોનો સંગ, ભક્તો હારે ભગવત ચર્ચા, આ બધું થવું જોઈએ આજના દિવસે. જો પતંગ જ ચગાવી રાખશો અને પિક્ચરોના ગીત વગાડે રાખશો તો ઈ કરોડ ગણું પાપ મળશે તમને, અને પુણ્ય કરશો તો કરોડ ગણું થશે. આ દિવસનો પ્રભાવ છે કે તમે જે કરો ને કરોડ ગણું મળે, પાપ કરો તો એ કરોડ ગણું થઈ જાય, અને પુણ્ય કરો તો એ પણ કરોડ ગણું થઈ જાય છે. એટલે આજે તો કોઈ પણ રીતે ભગવાનનું નામ થવું જોઈએ. કારણ કે ધ્રુવદાસજી શું કે છે, કોટી ધર્મ જો કૌ કરી આવે, કૃષ્ણ નામ બીનું ગતિ નહીં પાવે. કોઈ કરોડો કરોડો ધર્મનું પાલન કરે, અનેક અનેક ધર્મનું પાલન કરે, પણ કૃષ્ણ નામ વિના એને ગતિ મળવાની નથી.
કૃષ્ણ નામ તો બધાએ જપવું જ પડશે. જીવને જો ભવસાગર પાર થવું હોય તો નામ વગર ઉદ્ધાર નથી. નામ જપ તો બધાએ કરવા જ પડશે. ભગવાનનું નામ કળિયુગની મોટામાં મોટી સીડી. આનાથી સુરક્ષિત, સુંદર અને મફતની સીડી બીજી એકેય નથી. એ કઈ છે જ નહીં ને. કોઈ ગોતવા જાય તો ભલે જાય, કઈ વાંધો નહીં, પણ આવી સીડી તમને નહીં મળે. કૃષ્ણ નામની સીડી. એટલે આજ તો કૃષ્ણ નામ જ વધુ ને વધુ થવા જોઈએ, વિશેષ રૂપે થવા જોઈએ. આજના દિવસે જે કૃષ્ણ નામ નથી કરતા દુર્ગતિને પામે છે. આવી વસ્તુ છે. કૃષ્ણ નામ લીન હોન જીની, કીનો બડો અકાજ, ધર્મ મૃગન પાછે લગ્યો, છાંદી નામ મૃગરાજ. મતલબ જેને કૃષ્ણ નામ નથી લીધું એને તો મોટો અકાર જ કર્યો છે. મતલબ એના બધા કાર્ય છે ને બેકાર થઈ ગયા. જેને કૃષ્ણનું નામ ન લીધું, અરે એ તો ધર્મરૂપી મૃગલા મને હરણાની પાછળ પડ્યો છે. અરે હરણાની પાછળ ન પડો. મૃગરાજ એટલે સિંહ. હરણાનો રાજા સિંહ છે. ભગવાનનું નામ, એ નામને તમે પકડો. આટલી બધી નામની મહિમા બતાવવામાં આવી છે. કોઈ કે અમે દાન પુણ્ય કરીએ છીએ તો એ લખ્યું છે, દાન પુણ્ય નૃગ નૃપ બળ કિયો, સોલે અંધકૂપ મેં દિયો. અને આપણે શું દાન કરશી? આપણે તો દાન કરવાની કઈ એવી શક્તિ નથી આપી ભગવાને. પણ નૃગ રાજાએ તો એટલી ગાયો દાનમાં આપી હતી. એમ કે જેટલા ધૂળના રજકણ છે એટલી ગાયો દાનમાં આપી હતી. અને જેટલા આકાશમાંથી પાણીના વરસાદના ટીપા પડે છે એટલી ગાયો દાનમાં આપી હતી એને. કેટલું લખ્યું છે ભાગવત ની અંદર. એટલી બધી ગાયો નૃગ રાજાએ દાનમાં આપી હતી. તો એ નૃગ રાજા કાકીનો બનીને અંધારા કુવામાં પડ્યો. એનો ઉદ્ધાર નો થયો. શું કામ ઉદ્ધાર નો થયો? તો કે કોટી ધર્મ વ્રત નિગમ રટી, વિધિસો કરે બનાય, એક નામ બિન કૃષ્ણ કે સબે અવિધિ હે જાય. કોઈ કરોડો કરોડ ધર્મનું પાલન કરે, વ્રતનું પાલન કરે, જે કરવું હોય એ કરે એમ, પણ કૃષ્ણ નામ વગર એની બધી વિધિ અવિધિ થઈ જશે. કૃષ્ણ નામ વગર એનું બધું નકામું. એમ કૃષ્ણ નામ જપવું જોઈએ. આવી વસ્તુ છે. એટલે ભગવાનનું નામ જ આજના દિવસે વિશેષ રૂપે થવું જોઈએ. ભગવાનનું નામ ઈ જ સાર છે. અજામિલ એક નારાયણના નામથી તરી ગયો હતો. ખાલી એક જ નારાયણનું નામ અજામિલે લીધું અને તરી ગયો. એ નામ છોડીને બીજા દાન પુણ્યના ચક્કરમાં કદાપી ન પડવું જોઈએ. બિલકુલ કદાપી નહીં. ભગવાનનું નામ જ જપો. કોઈ દાન પુણ્ય કરે છે તમારો વિરોધ નથી, પણ હું એને એ ભાવના કહું છું કે એની સાથે ભગવાનનું નામ જરૂર જોડજો.